આ તરફ સુરતમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ખાતે પહોંચ્યા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં પ્રફુલ પાનસેરિયા કલેક્ટર સાથે હવે ચર્ચા પણ કરશે। સુરત સહિત જિલ્લામાં રેડ એલર્ટની કલેક્ટર સાથે સમીક્ષા કરવામાં આવશે। નાગરિકોને સાવચેત રહેવાની પ્રફુલ પાનસેરિયાની અપીલ પણ છે। તો સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની શરૂઆત પણ વહેલી સવારથી થઈ ચૂકી છે, તેવામાં તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા જેઓ સતત નજર પણ રાખી રહ્યા છે, તેઓ સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ખાતે પહોંચ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં તેઓ કલેક્ટર સાથે ચર્ચા પણ કરવાના છે। એ પહેલા સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને સુરત જિલ્લામાં રેડ એલર્ટની સમીક્ષા કરશે। અત્યારે પહેલું જ હું તમામ પરિવારજનો સુરત અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં એક વિનંતી કરું છું કે પ્લીઝ ઘરની બહાર નીકળવું ઉચિત નથી। 7 તારીખે અને પહેલા જ્યાં જ્યાં વરસાદના પાણી આવ્યા હતા એ જગ્યાએ સ્થળાંતરિત થઈ જવા। ફાર્મ હાઉસ ખેતરમાં હોય એ લોકોએ અત્યારથી જ પોતાના ઘરે આવી જવું જરૂરી છે। અત્યારે શરૂ થયો છે, રાત સુધીમાં પણ વરસાદ આ કોઈ ભય કે બીવાની જરૂર નથી, માત્ર સેફટી રાખવાની જરૂર છે। પ્રશાસને બધી જ વ્યવસ્થા ઇમરજન્સીમાં મેડિકલ પ્રોબ્લેમ હોય, કોઈ દવાખાનાનું હોય તો એ માટે એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ સુરતની અંદર તૈનાત કરી છે અને એક ગ્રામ્ય લેવલે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સુરતમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયું છે। સાયબર પોલીસ સ્ટેશન મથકની બહાર ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે। સુરતના દ્રશ્યો આજે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં અને વહેલી સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જો કે આટલા કલાકોમાં જ વરસેલા વરસાદે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ પેદા કરી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં એક તરફ રેડ એલર્ટ, વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા, અત્યારે હાલ શું સ્થિતિ? બિલકુલ, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એ રેડ એલર્ટ વચ્ચે અત્યારે સુરતમાં ધોધમાર અને મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે આપણે જે વિસ્તારમાં ઉભા છે તે સુરતના અઠવા લાઇન્સ નો વિસ્તાર છે ને અઠવા લાઇન્સ વિસ્તાર ખાતે સાયબર સેલ પોલીસ સ્ટેશન આવ્યું છે। એ આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, એટલે કે આખું સાયબર સેલ પોલીસ અત્યારે પાણીની વચ્ચે કેદ થઈ ચૂક્યું જોવા મળી રહ્યું છે। ઘૂંટણ સુધીના પાણી જે છે તે આ આખા માર્ગ ઉપર ભરાયા છે અને અહીંથી જે પોલીસની ગાડી આવી રહી છે કે અહીં આગળ જે પોલીસ કોલોનીથી લઈને તમામ અધિકારીઓ જે છે તે તમામ જે છે તે અત્યારે પાણીની વચ્ચે કેદ થયા છે। પાણી અત્યારે જોઈ શકાય છે ઘૂંટણ સુધીના આ પાણી જે છે તે અહીં ભરાયા છે અને આખો માર્ગ પાણીમાં જે ગરકાવ થઈ ચૂક્યો છે। એટલું જ નહીં પરંતુ આખું સાયબર સેલ પોલીસ સ્ટેશન જે છે તે પાણીની વચ્ચે કેદ થઈ ચૂક્યું છે। અધિકારીઓ જે છે, કર્મચારીઓ જે છે તે આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે। એટલે કે સુરતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, તે ઉપરાંત જે એસએમસી મહાનગરપાલિકાનું તંત્ર હોય તે તમામ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને ખાસ કરીને સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો કેટલાક જે એવા અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સ્થળાંતર કરવા સુધીની ફરજ પડી છે। તો બીજી તરફ આવા અનેક એવા રોડ રસ્તાઓ જે છે કે જ્યાં નીચાણવાળા છે કે જ્યાં તાત્કાલિક પાણીનો ભરાવો થઈ જાય છે અને તેનો નિકાલ નથી થઈ શકતો, ત્યાં અત્યારે પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને તે શરૂઆત પણ થઈ ચૂકી છે। અત્યારે આપણો જે વિસ્તાર છે તે સુરતના અઠવા લાઇન્સ વિસ્તાર છે અને અઠવા લાઇન્સ વિસ્તારની અંદર સાયબર પોલીસ સ્ટેશનની બહારનો જ આખો જે માર્ગ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને આ જ રીતે આ પાણીની વચ્ચેથી અવર જવર કરવા માટે પોલીસ કર્મચારીથી લઈ સ્થાનિક લોકો મજબૂર પણ થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને તમામ જાણકારી માટે।
સુરતના ઉમરપાડામાં આ તરફ અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે અને આમલી ડેમ અત્યારે છલકાયો છે. પાણીની આવક થતા 111.80 મીટરે સપાટી પહોંચી ચૂકી છે. પાણીનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. માંડવી તાલુકાના 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કાંઠે ન જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો એક તરફ સુરતના ઉમરપાડામાં અવિરત વરસાદ છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને આમલી ડેમ અત્યારે છલકાઈ ગયો છે અને પાણીની આવકને જોતા પ્રશાસન દ્વારા પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠે ન જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. પાણીનું લેવલ જાળવવા માટે ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે કારણ કે 111.80 મીટરે ડેમની સપાટી પણ પહોંચી ચૂકી છે અને એના જ કારણે માંડવી તાલુકાના 15થી વધુ ગ્રામ્ય વિસ્તારો છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવી ચૂક્યા છે. ઉમરપાડાના દ્રશ્યો અવિરત વરસાદ. આજે સુરતમાં ઠેર ઠેર વરસાદની સ્થિતિ છે. ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેના કારણે સુરતવાસીઓની પણ હવે ચિંતા વધી ગઈ છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ હવે શરૂ થઈ ચૂકી છે. આમલી ડેમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હવે એ છલકાઈ ગયો છે અને આ જ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, એક તરફ સુરતના ઉમરપાડામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, આમલી ડેમ પણ છલકાયો છે, કેટલા ગ્રામ્ય વિસ્તારોને અસર અને શું સૂચના? ચોક્કસથી કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મોડી રાત્રિથી સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર સુરત જિલ્લાનું જે મિની ચેરાપુંજી ગણાતું ઉમરપાડા છે, ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે જેનું જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને જે આમલી ડેમ છે, આમલી ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક જે ઇનફ્લો થાય છે તેટલો જ આઉટફ્લો પાણી છોડવામાં આવી રહ્યું છે અને આમલી ડેમની સાથે જે જોડાતા 15 થી 20 જેટલા ગામો છે, ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી છે. સાથે જ ઉમરપાડામાં જે મહુવન નદી છે, મહુવન નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદને પગલે સરતા ગામનો જે લો લેવલ બ્રિજ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બ્રિજ પરથી પાણી ફરી વળતા હાલ તો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને જે સુરત જિલ્લામાંથી માંડવીથી જંપાવને જોડતો જે સ્ટેટ હાઈવે 56 માર્ગ છે, ભારે વરસાદને પગલે વરસાદી પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળતા આ માર્ગ પણ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો અને પોલીસ સતત સ્થળે પગે ઉભા રહી અને જે વાહનો ફસાયા હતા તેને બહાર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે. તો એક તરફ જે રીતે સુરતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, અલગ અલગ વિસ્તારો, શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો, ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઉમરપાડાના દ્રશ્યો અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. આમલી ડેમ અત્યારે છલકાયો છે અને નદી કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના પણ આપી છે.